આજે એક નાનકડી સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે. એક વખત હસબન્ડ ને વાઈફ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરી રહ્યા હોય છે ત્યારે જે વાઈફ હોય છે ને તે તેના હસબન્ડને કહે છે કે સામે જુઓ તો ખરા, જે કપડાં સુકાય છે એ કેટલા મેલા છે. હવે આ સમયે જે હસબન્ડ હોય છે ને એ કોઈ જ રિએક્શન નથી આપતો. હવે નેક્સ્ટ ડે ફરી આ જે વાઈફ હોય છે ને એ હસબન્ડને પહેલાં કપડાં તરફ જોઈને કહે છે કે જુઓ તો ખરા, કપડાં કેટલા મેલા છે. શું પેલી બેનને કપડાં ધોતા નહીં આવડતા હોય? હવે આ સમયે હસબન્ડ કોઈ જ પ્રતિક્રિયા નથી આપતો, કોઈ જ રિએક્શન નથી આપતો. થર્ડ ડે જ્યારે એની વાઈફ હસબન્ડ પાસે આવે છે અને કપડાં તરફ નજર કરે એ પહેલાં જ હસબન્ડ બાજુમાં પડેલું એક કપડું લઈ અને તેની વાઈફને કહે છે કે આ સામે આપણી વિન્ડો ગ્લાસ છે ને એને તું ક્લીન કરી દે. હવે વાઈફ હસબન્ડના કીધા પ્રમાણે એ વિન્ડો ગ્લાસ છે એ ક્લીન કરી દે છે અને પછી હસબન્ડ કહે છે કે આજે તે જોયું નહીં સામેવાળા બેને કપડાં કેવા ધોયા છે. તેને વાઈફની નજર એ કપડાં તરફ જાય છે અને કહે છે હા, આજે તો કપડાં સરસ ધોયા છે, લાગે છે હવે બેનને કપડાં ધોતા આવડી ગયા છે. ત્યારે હસબન્ડ કહે છે કે મેલ કપડામાં નહોતો, મેલ આપણા વિન્ડોના ગ્લાસમાં હતો. એક્ઝેક્ટલી આ જ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં બને છે કે પ્રોબ્લેમ આપણી દ્રષ્ટિમાં હોય છે અને આપણને સૃષ્ટિ ખરાબ દેખાય છે. માટે જો સુખી થવું હોય ને તો ભૂલો શોધાય, પણ ભૂલો અરીસામાં શોધાય, દૂરબીનથી નહીં. રાધે રાધે.